મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનુપ. વાલા ભક્તો, સર્વેને હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની ભોજન લીલાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. મહારાજને ભક્તો ભાવથી પ્રેમથી જમાડતા. ક્યારેક મહારાજ સામે ચાલીને પણ ભક્તની પાસેથી કંઈક ને કંઈક ગ્રહણ કરી. જિંજરના ખોડાભાઈનું પણ મહારાજે દારિદ્ર્ય દૂર કર્યું. અને ત્યારે મહારાજે કહ્યું કે આ ખોડાભાઈ એ તો અમે જ્યારે વન વિચરણ વખતે નીકળેલા ને ત્યારે સેવકરામ નામે સાધુ હતા, પણ વન વિચરણમાં એને અમારો યોગ થયો હતો, એટલે આ જન્મે એને વળી પાછો બીજો જન્મ આવ્યો અને વળી પાછો યોગ થયો, અમારા સત્સંગી થયા અને હવે એ અક્ષરધામને પામશે. એક વખત મહારાજની સમક્ષ કોઈ થાળ લાવ્યો હશે, લાડુ, દૂધ, પેંડા, પતાસાનો થાળ આવ્યો. મહારાજે થાળ જમ્યા, પછી વધેલી પ્રસાદી એમાંથી 2 લાડુ લીધા. 2 લાડુ લઈને ઉછાળીને બ્રહ્માનંદ સ્વામી તરફ ઘા કર્યા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ઝીલીને વળી પાછા મહારાજ તરફ ઘા કર્યા. એટલે મહારાજે ઝીલીને વળી પાછા બ્રહ્માનંદ સ્વામીએ ઘા કર્યા. બ્રહ્માનંદ સ્વામીએ લઈ લીધા. વળી પાછા સ્વામીએ મહારાજની તરફ ઘા કર્યા. મહારાજે પકડ્યા. મહારાજે આવવા દીધા. સ્વામીએ વળી લીધા. પછી મહારાજ બોલ્યા, સ્વામી હવે આવવા દો. બ્રહ્માનંદ સ્વામી કે હવે તમારી મતિ ફરી ગઈ છે, હવે ન મળે. આમ મહારાજ સંતોને લાડુ પીરસતા. કેમ પીરસતા? આપે ઘણે હે તે ઘનશ્યામ ઉધર ભાળ્યા છે, લીધા લટકે લાડુ હાથે ઉધર ભાળ્યા છે, નિજ જન જમાડે નાથ ઉધર ભાળ્યા છે, માં સુખ મુખમાં મોદક આપે ભૂધર ભાળ્યા છે. લાડુ આપે તો મહારાજ આમ લટકે લાડુ આપતા, ખાલી નીકળ્યા હોય તો આમને આપી દેવા એમ નહીં. એક વખત તો વડતાલમાં આપણે જાણીએ છીએ કે આંબાની ડાળે 12 બારણાનો હિંડોળો બાંધેલો હતો. મહારાજ હિંડોળા ઉપર બિરાજમાન. એમાંય મહારાજે ધરમપુરના કુશળ કુંવરબાઈએ જે મુગટ આપેલો ને એ મહારાજે મસ્તક ઉપર ધારણ કરેલો. કાનમાં ભારે ભારે કુંડળ. હરિભક્તોએ બધાએ ચંદન, પુષ્પ, વિવિધ ષોડશ ઉપચારથી મહારાજની પૂજા કરી. મહારાજની આરતી ઉતારેલી અને ત્યારે તો આકાશમાંથી પણ પુષ્પ વૃષ્ટિ થયેલી. અને બરોબર એ વખતે કેટલાક મહિલા ભક્તો મહારાજ માટે થાળ બનાવીને લાવ્યા. સાધુઓ અને હરિભક્તોએ આગળ ગાડલું પાથર્યું. મહારાજ હિંડોળેથી ઉતરી ગાડલા ઉપર બિરાજમાન થયા. મહારાજના મસ્તક ઉપર મુગટ હતો ને એ મુગટ મહારાજે એક બાજુ મૂક્યો. મહારાજ કે આ મુગટનો તો વજન એટલો લાગ્યો ને માથું ભારે ભારે થઈ ગયું. એમાં તો હેરાન થઈ ગયા. પછી પેલા મહિલા ભક્તોનો થાળ હતો. એ થાળમાં પણ એ વિવિધ પ્રકારની ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય, મીઠાઈ હતી, ફરસાણ હતું, લીંબુ આદા કેરીના અથાણા હતા, ચીબડા, કચુંબર આદિક હતું, દાળ ભાત વગેરે મહારાજ ભાવથી જમ્યા. મહારાજ થાકી ગયા હતા. હિંડોળે ઝૂલી ઝૂલીને બધાનો ભાવ સ્વીકારીને માથા ઉપર પેલો મુગટ. એટલે મહારાજ જમીન ત્યાં ને ત્યાં ગાડલા ઉપર છે એ લાંબા થઈ અને પોઢી ગયા. બધી મહિલા ભક્તો પણ ગયા, બીજા માણસો પણ મહારાજ પોઢ્યા એટલે વિખરાઈ ગયા. પછી મહારાજ છે એ ઉઠ્યા અને એ વખતે બુધેજવાળા ખોડાભાઈનું ગાડું હતું. એ ગાડામાં જઈને પાછા મહારાજ સૂઈ ગયા. થાક હોય એટલે ઊંઘ વધારે લાગે ને, કોઈને ખબર ન રહી. પછી એના એ ગાડામાં મહારાજ કે અમારે બુધેજ જવું છે, એના એ જ ગાડામાં મહારાજ બુધેજ ગયેલા. આમ થાક્યા હોય, પાક્યા હોય, ભક્તોનો ભાવ સ્વીકાર કરતા અને એમને રાજી કરતા અને એમને પોતાની મૂર્તિનું સુખ આપતા. એકવાર તો મહારાજ ધરમપુરમાં પધાર્યા છે. ધરમપુરમાં આવ્યા અને હજી તો ઉતારે આવ્યા હશે. હજી તો ધરમપુરમાં હજી પ્રવેશ કર્યો હતો અને ઉતારે મહારાજ પહોંચ્યા. ત્યાં સાંજનો સમય થઈ ગયો. મહારાજ કે રાત બહુ વહી ગઈ છે અને અમને ભૂખ લાગી છે. વે દરબારનો માણસ કુશળ કુંવરબાને ત્યાં કોઈ મહેલમાં કામ કરનાર માણસ હશે ત્યાં ઊભેલો.
મહારાજે કીધું કે અમને ભૂખ લાગી છે, શું કરશું? ને પેલા માણસે કીધું કે લ્યો હું અંદર જાણ કરું છું. મહારાજ કે પણ અંદર દરબારગઢમાં તો બધા સૂઈ ગયા હશે. પણ માણસે દરબારગઢમાં જઈને કીધું. કુશળ કુંવરબા ઉઠ્યા એટલે દરબારગઢમાં જઈને એને વાત કરી કે મહારાજ ભૂખા થયા છે. એટલે કુશળ કુંવરબાએ તરત જ કહ્યું કે તમે જાઓ જટ મહારાજને કહો કે હમણાં અમે થાળ લઈને આવીએ છીએ, એવું કુશળ કુંવરબાએ કેવડાવ્યું છે. અને પેલો જ્યાં પહોંચ્યો થોડી વાર થઈ ત્યાં તો કુશળ કુંવરબા એ તો બાજરાનો રોટલો, તાંસળી ભરીને દહીં એ વગેરે લઈને ત્યાં મોકલાવ્યું. મહારાજ આગળ મૂક્યું. હારે સાધુ સેવામાં હતા, એણે મહારાજ માટે રોટલો છે એ દહીંમાં ચોળી દીધો, એકદમ ઝીણો આમ ઝેર કરી દીધો. ઝેર એટલે એકદમ આમ ઝીણો ભૂકો કરી દીધો. અને મહારાજ રાજી થકા બોલ્યા કે આટલી બધી ઝડપથી તમે કેવી રીતે અહીંયા આ રોટલો ને દહીં મોકલું? રોટલો બનાવતા થોડી ઘણી તો વાર લાગે ને. કુશળ કુંવરબાએ કેવડાવ્યું કે અમે 2-4 મહિલાઓ લાગી ગયા હતા એટલે ઝડપથી તૈયાર થઈ ગયો. અને પછી મહારાજ પોઢ્યા છે. વળી પાછા બીજે દિવસે સવારે મહારાજે ત્યાં એના જે મુખ્ય ખંડ હોય એમાં પધરામણી કરી, મહારાજનું પૂજન થયું. બહુ આમ ઉત્સવ જેવું વાતાવરણ જામી ગયું. ધામધૂમથી ઢોલ નગારા શરણાઈ વગેરે વગાડી સ્વાગત સામયું થયું, પૂજન થયું. કુશળ કુંવરબાએ તે દિવસે થાળ કરાવ્યો. સાંજે તો રોટલો ને દહીં હતું, પણ હવે તો બપોરનો સમય છે, રાજભોગ થાળ બનાવડાવ્યો. અને રાજમહેલમાં મહારાજ પધાર્યા હતા ને, સોનાના બાજોઠ ઉપર સોનાના થાળમાં વાનગી પીરસી, સુગંધીમાન જળના કળશો મૂક્યા. અને કુશળ કુંવરબા મહારાજને ભાવથી પીરસવા લાગ્યા. આગળ મહારાજની આગળ બેસીને થાળ ગાયો. જમો ને જમાડો રે જીવન મારા, હરિરંગ મારા માડો રે જીવન મારા, વાલાજી મારા ઘેબર જલેબી ને લાડુ, જમો ને થાય ટાઢો રે જીવન મારા. મહારાજને ભાવથી મોતૈયા લાડુ ને સેવૈયા ને કચોરી ને કેસરિયો બિરંજ ને સાકરિયો શીરો ને કેટલી તો ભાજી, મેથીની, મૂળાની, મોગરીની, પણેચીની, ડોડીની, ભાતની ભાજીઓ પણ ત્યાં ધરાવી છે. ધરમપુર બાજુનો પ્રદેશ, ત્યાં આમ લીલો પ્રદેશ કહેવાય, પાણીવાળો પ્રદેશ, એટલે ત્યાંથી બધી વાનગી ભાજીઓ લાવ્યા અને બધી બનાવડાવી અને મહારાજને પીરસી હતી. કેટલા અથાણા પણ પીરસ્યા. અને મહારાજને કહેતા જાય, વાલાજી મારા જે જે જોઈએ તે માગી લેજો, ખારું ને મોળું કહેજો રે જીવન મારા. મહારાજ કહે કે બહુ સરસ થાળ બન્યા છે. મહારાજ પાછા જે વાનગીઓ સારી બની એના મહારાજ વખાણ પણ કરતા જાય. મહારાજ તૃપ્ત થયા. જેમાં પછી મહારાજે બધા સાધુને જમાડ્યા. પછી મહારાજ સંતોને સાથે લઈને નદીએ નાહવા માટે ગયા. ઠંડી હતી એટલે સંતો એને તાપણું કરીને બધા તાપીને બેઠા હતા. ત્યાં વાતમાંથી વાત નીકળી, ત્યાં નદીને કાંઠે જ વાડી હશે, કે વાડી બહુ સારી છે, આ સાધુઓને રહેવાય એવી વાડી છે. જો અહીંયા ઘઉં પણ ઘણા થાય છે, ફળ ફૂલ કંદમૂળ જે જોઈ બધું મળે એવું છે. ત્યાં માતંગ મુનિ કરીને કોઈક હશે, સંત હશે કે ખ્યાલ નહીં, પણ એ માતંગ મુનિએ કીધું, મહારાજ આ જગ્યા તો સાધુ માટે રહેવાય એવી છે. મહારાજ હસતા હસતા પછી બોલ્યા કે ખાલી આ સાધુને ફળ ફૂલથી નહીં હાલે, માટે હાલો આપણે ગામમાં વયા જાય. આમ મહારાજે ત્યાં વાત કરી. અને કુશળ કુંવરબાનો એ દિવસે મહારાજે ભાવ સ્વીકાર્યો. અરે એક દિવસ તો ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા. અને ગઢપુરમાં મહારાજને કોમળ આસન ઉપર બેસાડી અને જીવુબા લાડુબાને આજ કોડ થયો કે મહારાજને અમારે જમાડવા છે. મહારાજની પહેલાં પૂજા કરી, વસ્ત્ર આભૂષણ કુમકુમ કેસર ચંદન અક્ષતથી. મહારાજ માટે સોનાનો થાળ મૂક્યો છે. એની બાજુમાં નાના નાના વાટકાની એમ હાર કરી, જેથી દરેક શાક કે અથાણું કે કોઈ એવી વાનગી હોય અલગ અલગ વાટકીમાં પીરસી શકાય. પાણી ભરેલો કળશ મૂક્યો, સોનાનો અબખોરો મૂક્યો. મહારાજ જ્યારે જમતા ને ત્યારે વિવિધતા હતી. નહીતર તો મોટા ભાગે ઘણાની જિંદગી તો થાળી વાટકા ચમચીમાં પૂરી થઈ જાય.
પણ આ તો રાજા ધીરાજ હતા એટલે મહારાજને ભક્તો કેટલા વાસણ પણ વિવિધ પ્રકારના એમાં જમાડતા. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, કરપત્તર થાળી થાળમાં, ત્રાસળી કટોરા ત્રાસ, પનવાડા પડિયા વાટકા, જેમાં કનક ઠામે અવિનાશ. અબખોરા કટોરા કળસિયા, કઠારી ઝારી તુંબક મંડળું, ચળું કરી ચતુરાઈ શું, પીધા નિરમળ જળ. મહારાજ જમતા જાય ને ચતુરાઈથી જમતા જાય. આમ જમતા હોય ને તો આંગળીના ખાલી મહારાજના ટેરવા જ બગડે. એકદમ નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરી જમતા. વળી પાછા મહારાજ નાના નાના ગ્રાસ જમે, વચ્ચે વચ્ચે મહારાજને પાણી પીવાની ટેવ હતી. મહારાજ વારે વારે જળ પાન કરત હે, રમૂજ કરીને ઘણું હસતા, નેણા ભરી જોયા રે હરી જમતા. મહારાજ જેમાં જમતી વખતે વિવિધ વાનગીઓના મહારાજ ખ્યાલ હોય એનું નામ લે કે આ ભજ્યું, અને ન ખ્યાલ હોય તો મહારાજ પૂછે કે આ શું છે, પાછા પ્રશંસા કરે. વળી મહારાજ જ્યારે ભોજન ગ્રહણ કરવા બેસતા ને ત્યારે મધ્યમ જમતા, બહુ ન જમતા. એટલે લાડુ બા પાછા પ્રેમથી પીરસે કે મહારાજ જો તમારે હજી ઈચ્છા હોય ને તો પ્રભુ આ વડા બહુ સારા બન્યા છે, એ તમે લ્યો. વળી પાછા જે વાનગી હોય તો એની આગળ પાછું વિશેષણ લગાડે. મહારાજ કહે, મોટી બા મહારાજને કહે મહારાજ આ સુગંધીદાર ભાત છે, આ દૂધપાક છે, મહારાજ આ દાળ તો જુઓ અતિ શ્વેત દાળ છે, મહારાજ આ દહીંને ભાંગી અને એમાં રાયતું મેળવેલું છે, મહારાજ એ તમે લ્યો. મહારાજ આ પુડલામાં તો ભાંગેલી ખારેકનો ભૂકો નાખ્યો છે, મહારાજ આ લાડુ ખાંડના છે, મહારાજ શ્રીખંડ પણ બહુ સારો એકદમ મોળા દહીંમાંથી અને સાકર મિશ્રિત કરીને બનાવ્યો છે. મહારાજ આ શ્વેત પૂરી પાછી ફૂલેલી પૂરી છે, એ તમે લ્યો. હવે આટલી ભાવથી પીરસતા હોય અને પીરસવા માટે પણ જ્યારે કોઈને પીરસાતું હોય ત્યારે ભાવથી પ્રેમથી પીરસાતું હોય, ઓલા ધરાઈ ગયા હોય ને તો એને એમ થાય કે હાલો નજી જમી લઈ. આમ ખૂબ ભાવથી મહારાજને છે એ જમાડેલા. અને પછી મહારાજને કહેતા જાય કે મહારાજ મોટા કોળિયા ન લેતા, નાના નાના ગ્રાસથી તમે જમજો. પછી મહારાજ જમ્યા અને મુખ કમળ શુદ્ધ કરી અને મહારાજે મુખવાસ ગ્રહણ કર્યો. વાલા ભક્તો, છપૈયામાં પણ મહારાજે એક વખત અદ્ભુત લીલા કરેલી હતી. એક વખત ધર્મદેવને ત્યાં, ધર્મદેવ તો મહાન વિદ્વાન હતા, બ્રહ્મવિદ હતા, બ્રાહ્મણો સહિત ભગવાનને થાળ કરવા હતા. એટલે ભક્તિ માતાને કહેલું કે પવિત્રપણે ભોજન બનાવો. થાળ તૈયાર થયા અને સોનાના થાળમાં નૈવેદ્ય ઠાકોરજી આગળ નિવેદિત કરવામાં આવ્યું. અને ધર્મદેવ છે સામે બેઠા ને કહ્યું કે હે પ્રભુ, હે કૃષ્ણ, હે વાસુદેવ, હું તમારો દાસ છું, મેં અર્પણ કરેલું ભોજન તમે જમો. અને એ વખતે બરોબર બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ત્યાં આવ્યા અને જે સોનાની થાળીમાં ભોજન હતું એ જમી ગયા. ફરીથી ભક્તિ માતાએ પીરસ્યું, ફરીથી પીરસાણેલું હતું એ બધું જ જમી ગયા. ઘનશ્યામ પ્રભુ અતૃપ્ત દેખાણા. ભક્તિ માતાએ ફરીથી પીરસ્યું, એ બધું જેમાં છતાં પણ હજી તૃપ્ત થયા નહીં. અને ભક્તિ માતા ઘનશ્યામ પ્રભુને જ્યારે જમાડતા ને ત્યારે હરખથી જમાડતા. હરખે ઝુલાવે માતા, દૂધ સાકર પાય રે, માતાને મન વહેલા મોટા થાય રે. ભક્તિ માતાને એમ કે ઝાઝુ જમે ને તો વહેલા વહેલા મોટા થઈ જાય. ખૂબ પીરસું. એ વખતે ઘણી બધી બ્રાહ્મણના પત્નીઓ આવેલા હતા ત્યાં. એણે જોયું કે આ નાનકડા એવા ઘનશ્યામને આટલું બધું જમી ગયા, એનું પેટ તો હાવ નાનું એવું છે. પણ ત્યાં કોઈકે કીધું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આના પેટમાં તો આખું જગત સમાયેલું છે, વિશ્વંભર વિશ્વનું પોષણ કરનાર એ આજે અહીંયા ભક્તિ માતાને ત્યાં બાળક બનીને આવ્યો છે. કારણ કે આ પ્રભુ તો એ જ છે કે જેણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. ગોપ ગોપિકાઓએ નિવેદિત કરેલું અન્ન છે એ જમી ગયા હતા, એ પ્રભુ આજ જમી ગયા છે. આમ
મહારાજ ભાવ પ્રેમથી જમતા. એક મહારાજ આવી વિવિધ વાનગીઓ તો જમતા, પણ કોઈ પ્રેમી ભક્ત હોય ને, આપણે કેમ જીવન ભગતને યાદ કર્યા વગર રહી શકીએ? એ જેતલપુરના એ મહોલ ઉપર જીવન ભગતનો મહારાજ એ મઠનો રોટલો જમેલા હો. ત્યારે મહારાજ એ પ્રેમી ભક્તોના ભાવ સ્વીકારતા. મહારાજ જ્યારે વિવિધ પ્રદેશોમાં વિચરણ કરતા, ઋતુ અનુસાર ભાવિક ભક્તો જે કાંઈ ફળ ફૂલ મેવા મીઠાઈ એ લાવ્યા હોય એ પણ અર્પણ કરતા. મહારાજ જમતા, અને શ્રીહરિ જમે ને એ ખાલી પ્રભુ જમી લેતા એટલું નહીં, જેનું ભગવાન જેમાં એનું દારિદ્ર્ય દૂર થયું, એ ખોડાભાઈની આપણે વાત કરી, એવા તો કેટલા પ્રસંગો. એટલે મહારાજે પ્રથમના 71મા વચનામૃતમાં એ જ વાત કરી કે ભગવાન જે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની સેવાને અંગીકાર કરે છે. પોતાના ભક્તના મકાન તો ગારના હોય, માટીના હોય, પાણાના, જે ઘર હોય એને વિશે વિરાજમાન થાય, એની ભક્તિને સ્વીકારે. અને ભક્તને ભગવાનને ભક્ત જે કંઈ અર્પણ કરે, અહીંયા ભલે જે કંઈ અર્પણ કર્યું હોય, પરંતુ એ બધી જ વસ્તુ ભક્ત જ્યારે ધામમાં જાય ત્યારે એને દિવ્ય સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ મહારાજ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવતા હતા. મહારાજ માત્ર પકવાનના રસિયા નહોતા. જેમ શ્રી કૃષ્ણ ભગવાને જેમ વિદુરજીની ઘરે ભાજી આરોગી હતી, રામચંદ્ર ભગવાને જેમ શબરીબાઈના બોર આરોગ્યા હતા, એમ સ્વામિનારાયણ ભગવાન પણ કેટલાય ભક્તોને ત્યાં બાજરાનો રોટલો જેમાં હોય, જુવારનો રોટલો જેમાં હોય, મઠનો રોટલો જેમાં હોય, અરે ક્યારેક તો કૂચાવાળી ખીચડી પણ મહારાજ જમી ગયા છે. મૈયારામ ભટ્ટને ત્યાં આવેલા અને બરોબર ખીચડીમાં કાકરા હતા. મહારાજે કાકરાવાળી ખીચડી જમી ગયા, સાથે બીજા ભક્તોને પણ કહી દીધું કે ચાવે એ વિમુખ, ભક્તનું નીચું પણ ન દેખાવા દે અને ભાવનાનો પણ અંગીકાર કરે. હવે કંઈ મૈયારામ ભટ્ટને ત્યાં મહારાજ આવ્યા હોય તો એની ભાવના કંઈ એવી ન હોય કાકરાવાળી ખીચડી ખવડાવવી છે, પણ હવે કંઈક જે કંઈ થયું હોય એ ખ્યાલ નથી, પણ આવો પ્રસંગ લખાણો છે. એમ સાથે સત્સંગની અંદર આહારની શુદ્ધતા ઉપર પણ એટલો ભાર મૂકવામાં આવ્યો છે. મહારાજને જમાડતી વખતે કેટલીક ઐતિહાસિક ઘટનાઓ ઘટેલી છે. આહારથી મનની શુદ્ધિ થાય છે, અને એ શુદ્ધ મનથી શ્રીજી મહારાજને પામી શકાય છે. આપણે પણ આપણા ઘરની અંદર ઠાકોરજીને થાળ ધરાવીએ, ઘણી વખત એમ થાય કે કાંઈ ઠાકોરજી જમતા તો નથી, પણ જેમ આપણી પાસે કોઈ પુષ્પ હોય તો એ પુષ્પની આપણે જેમ સુગંધ ખેંચી લઈએ છીએ ને, એમ ભગવાન પણ ભક્ત જ્યારે કંઈક પ્રેમથી અર્પણ કરે છે ને, ત્યારે ભગવાન તો રસના ભોગતા છે, ત્યારે એમાંથી રસ ગ્રહણ કરી લે છે અને ભક્તને પોતાની ભક્તિ સ્વીકારી અને ભક્તને ધન્ય કરી દે છે, કૃતાર્થ કરી દે છે. આવી શ્રીજી મહારાજની એક અન્ન બ્રહ્મની ઉપાસનાત્મક શ્રીજી મહારાજની આ ભોજન લીલાઓનું આપણે કિંચિત અંશોનું શ્રવણ કર્યું. બાકી તો શ્રીજી મહારાજની ભોજન લીલા પણ અગાધ અને વિશાળ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.